ગાઈઝ, કેમ છો બધા? મારું નામ છે સંજના અને આજે હું ગુજરાતીમાં વ્લોગ કરવાની છું. અને જેટલા લોકો પણ ગુજરાતી જુઓ છો તો મને કમેન્ટ્સમાં જરૂર બતાવજો અને મારી ચેનલને જે છે સબસ્ક્રાઈબ પણ કરી લેજો. એમ તો હું હિન્દીમાં બનાવું છું બિકોઝ બધાને ગુજરાતી નથી આવડતી એટલા માટે. બટ આજે હું સ્પેશિયલી જે આ વ્લોગ ગુજરાતીમાં બનાવું છું. તો હા, હમણાં અમે લોકો જવાના છે ખેરગામ કંઈ તો ખાવા માટે, તો હું તમને એ બધું બતાવીશ. અને મેં ફૂલ રેડી થઈ ગયું છું. હું તમને હવે જે છે એ મારું ફૂલ આઉટફિટ બતાવીશ. તો હા, અને કમેન્ટ્સમાં જરૂર બતાવજો કે મારું આઉટફિટ કેવું છે. બાકી હું એકદમ જીમ જવા માટે રેડી થઈ છું. મને લાગે છે એકદમ મારું ફૂલ આઉટફિટ જીમ જેવું લાગે છે, જીમમાં જે પહેરે છે એવું. બટ ઠીક છે, એવું કંઈ લખ્યું નથી કે આ જીમમાં આઉટફિટ પહેરાય, તો હા મેં પહેરી લીધું છે. તો હા, કોમેન્ટ્સમાં જરૂર બતાવી દેજો કે આ કેવું આઉટફિટ છે. બાકી હું તમને લિંક જોઈએ તો મેં નીચે તમને આપી દઈશ લિંક. તો હા, આ ટી શર્ટ મેં લીધી હતી મીશો પરથી, અને આ જેકેટ પણ મીશો પરથી લીધું હતું. આ જે પેન્ટ છે એ મેં મિંત્રા પરથી લીધું હતું. અને મેં જે શોક્સ પહેર્યા છે એ બી મીશો પરથી લીધું હતું. તો આ તમને જલ્દીથી બ્લોગ પણ હોલ વિડીયો જોવા મળશે. અને અમે તમને બધી લિંક્સ આપી દઈશ. આ વિડીયો પછી તમને એ હોલ વિડીયો જોવા મળશે. હવે હમણાં મેં શૂટ નથી કર્યો, બટ હા જલ્દીથી કાલે શૂટ કરી કદાચથી, તો પછી તમને 2-3 દિવસમાં હોલ વિડીયો જોવા મળી જશે. ફાઇનલી અમે લોકો નીકળી ગયા છે ખેરગામ જવા માટે, અને જોઈએ અમે લોકો ક્યાં જઈએ. બાકી હવે 5-10 મિનિટમાં ખેરગામ પહોંચી જઈશું. તો હા, બતાવું અમે લોકો ત્યાં જઈને શું કરીશું. સો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે ખેરગામ. આ રહ્યું ખેરગામ. જે લોકો પણ ખેરગામથી આવું બ્લોગ જોવો છે એ કોમેન્ટ કરી દેજો. ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ ખાવા માટે. અમે લોકોએ મંગાવ્યું છે પનીર ચીલી અને મંચાવ સૂપ. ફાઇનલી हम लोगों ने खाना તો અમે લોકોએ ખાઈ લીધું છે. અને અમે લોકો હવે જઈ રહ્યા છે ઘરે. અમે ચીલી પનીર ખાધું અને મંચાવ સૂપ. कौन सा सूप था? मंचाव सूप या एंड चिली पनीर ખાધું. અને બસ અમે લોકો હવે જઈએ છીએ ઘરે. એન્ડ આ વ્લોગ હું કાલે કન્ટિન્યુ કરીશ. સો ફાઇનલી અમે લોકો ઘરે આવી ગયા છે અને હું ખાવાની છું ચોકોબાર. જે અમે લખીએ ભલે જેટલી પણ ઠંડી હોય અમે તો ખાઈશું જ ઠંડી. ગુજરાતીમાં તો આ રહી ચોકોબાર. ભલે કંઈ પણ ખાધું હોય પણ લાસ્ટમાં ઠંડુ ખાવું ઇઝ પરમાનન્ટ. તો
અમે લોકો આવી ગયા છે અને આઈસ્ક્રીમ કેન્ડી શું કહેવાય એ અમે ખાઈ લીધું છે અને તો ધુમાડો મારા આંખમાં જાય છે તો તાપણું કરીએ છીએ બિકોઝ બહુ જ વધારે ઠંડી છે અહીંયા એટલા માટે તો હા તાપણું કરીએ અને પછી અમે લોકો સૂઈ જઈશું અને કાલે આ વ્લોગ જે છે એ હું કન્ટિન્યુ કરીશું, બતાવીશ હું શું કરું છું અને શું નહીં. બસ આજના ડે માટે આટલું જ. હવે મળીએ કાલે. ગુડ મોર્નિંગ બધાને. હું ઉઠી ગઈ છું અને ફ્રેશ પણ થઈ ગયું છું અને જોઈએ આજે શું કરીએ. બાકી નાસ્તો પણ મેં કરી લીધો છે અને આજે મારો પ્લાન છે કે હું એક બીજો વિડીયો શૂટ કરીશ તો એના માટે મારા ફોનમાં બિલકુલ પણ સ્પેસ નથી તો હું એ થોડું ઘણું જે ફાલતુ વસ્તુ છે એ ડિલીટ કરીશ હમણાં તો બિકોઝ સ્પેસ જોઈએ છે. બિકોઝ મેં 2 વ્લોગ શૂટ કરું છું. આ પણ હું કન્ટિન્યુ કરીશ. આ થોડો ઘણો એડિટ કરી લઈશ હું અને બીજો એક મેં વિચારું છું કે આજે હોલ વિડીયો જે છે એ શૂટ કરી લઉં તો એટલા માટે હું હમણાં એ જ કરીશ અને હા મળીએ થોડી વારમાં અને બતાવીશ કે હું શું કરું છું. બીજું આજે વૈસે કંઈ કરવા માટે નથી બિકોઝ હું બહુ જ નવરી છું અને હા જોઈએ શું કરીએ આપણે બતાવીશ તમને બધું જ. ये देखो ये क्या અમે લોકો આવી ગયા છે અમારા ખેતરમાં વાડીમાં તો બતાવું અમારી વાડી તમને બાકીની એક વ્લોગમાં બતાવી જ છે. તો હા બધી જગ્યાએ લગાવી લેતી તુવર પણ ઊંઘી નથી તો હા એ સાઈડ ઊંઘેલી છે તુવર બધી. આ છે અમારી વાડી. જ્યાં સુધી જે તમને દેખાય છે આ ઝાડું આયલું ત્યાં સુધી બધી અમારી વાડી છે. તો ત્યાં સુધી તમને બતાવો આ છે બધા કેરીના ઝાડો. તો હમણાં વાગ્યા છે 7 અને આજે મેં કંઈ જ નથી શૂટ કર્યું બિકોઝ સવારની લાઈટ ગઈ છે હમણાં વિશે 6 વાગ્યે અને મારા ફોનમાં બિલકુલ પણ ચાર્જ નહીં હતું એટલા માટે મેં કંઈ જ નથી શૂટ કર્યું. બાકી હા કાલે હું જે હોલ વિડીયો બનાવવાની છું એ હું કાલે શૂટ કરીશ અને થોડું ઘણું બતાવી દઈશ એમાં પણ. તો હા અને આજે અમે લોકો બનાવ્યું છે ચણાનું શાક અને તંદૂરી રોટલી બનાવવાના છે. તો હા કેવી રીતે બનાવી એ પણ હું તમને બતાવીશ. તો હા વિડીયોમાં આગળ જોજો. હા આપણું બની ગયું છે ચણાનું શાક. બની રહી છે આપણી તંદૂરી રોટલી. એના ઉપર પાણી લગાવશે એથી આ જે છે એ ચીપકી પાછળ છે એક સાઈડથી પાણી લગાવીશું. તંદૂરી રોટલી એમાં તમે કાળા તલ પણ નાખી શકો છો પણ અમે નથી નાખ્યા અને દાણો પણ નાખી શકો છો. આ છે મારું આજનું ડિનર. તો ગાઈસ આજના વિડીયો માટે આટલું છે અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલ પર નવા હો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી તમે ગુજરાતીમાં એવા બીજા વ્લોગ જોવા માંગો છો તો કમેન્ટ પણ જરૂર કરી દેજો અને હા બાય બાય. થેન્ક યુ સો મચ for watching this vlog. Bye bye.